વડોદરામાં ગૌરી વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું. શહેરના સંગમ વિસ્તારમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રતની પૂર્ણાહુતિના પાવન અવસરે 30થી વધુ બાળકીઓને પ્રેમપૂર્વક ડોસા પીરસવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી અંધજનો, દિવ્યાંગો, વિધવા બહેનો અને જરૂરિયાતમંદ પરિવારો માટે સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને રોજિંદી જીવનમાં જરૂરી સહાય પહોંચાડવા ઉપરાંત બાળકીઓના શિક્ષણ માટે શાળાની ફી સહિતની સહાય પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે બાળકીઓનું શિક્ષણ અને સશક્તિકરણ સમાજની સામૂહિક જવાબદારી છે. જો યુવાનો સમાજ સેવા તરફ આગળ વધશે તો અનેક જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાશે. બાળકીઓ જ દેશનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે સમાજે સંવેદનશીલ બની સહયોગ આપવો જરૂરી છે. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવિકા મિતવા રાવલે જણાવ્યું હતું કે ગૌરી વ્રત નિમિત્તે યોજાયેલા આ ડોસા ઉત્સવનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકીઓના ચહેરા પર સ્મિત લાવવાનો અને યુવા પેઢીમાં માનવ સેવાની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાનોને સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારી અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી અંધ તથા વિધવાની બાળાઓ માટે ગૌરી વ્રત પૂર્ણ થયા હોવાથી લગભગ 35થી ઉપર છોકરીઓને અહીંયા તુલા ડોસામાં ખવડાવવામાં આવે છે. આ ગૌરી વ્રત નિમિત્તે જે વિવિધ વિસ્તારોમાં કેટલીક બાળાઓ છે એ લોકોને અહીંયા સંગમ પાસે તુલા ડોસાનો આનંદ આપવા અમે લાવ્યા છે. અંદાજે 35થી ઉપર હશે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. આપણે શું કાર્યક્રમ યોજ્યો, શું કરવા માંગો છો, શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા સમાજે પ્રેરણા લેવા જેવી છે કે ખાસ આવી બાળાઓને ખવડાવી એમને આનંદ કરાવે અને જે સમાજ સાથે એમને જોડે. આવી બાળાઓને ખરેખર જે આનંદ આપે એ સમાજનો વ્યર્થ પૈસો નહીં જાય, એમના આશીર્વાદ મળશે બાળાઓને. આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગમ ખાતે જે ગૌરી વ્રત પૂર્ણ થતાં જે અંધ, અપંગો અને વિધવા બહેનોની બાળકીઓ છે તેમના માટે ડોસા ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આવા બધા આયોજનો કરવામાં આવતા હોય છે. આજની જનરેશન, જે યંગ જનરેશન છે, જે અલગ રસ્તા પર જઈ રહી છે, એ વસ્તુ છોડીને આવી વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે તો એનાથી બે જનરેશન માટે સારું થશે. એક તો એ લોકોને પણ એક સારો રસ્તો મળશે અને એક જે આ નાના બાળકો છે જેના માટે અગર એ લોકો કરશે તો આપણી જે આવનારી જનરેશન છે એ એક સારું એ રહેશે. અમે લોકો પણ આ નાની બાળકીઓને ભણાવવા માટે સ્કૂલની ફીસ ને વગેરે પણ અમારી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે. તો એ બધું કરવા કરતાં આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આપણા દેશનું ભવિષ્ય કંઈક અલગ જ હશે.